सुनील काले होनी आवे के ઓલું પાનું લેવા એટલે બે ને હારું બે ખાયરા લાગી જાય ને હા લાગી ગયું કેમ છો તો ફેમિલી સ્વાગત છે તમારું પાછા એક નવા વિડીયોમાં તો ફિલહાલ વ્લોગની શરૂઆત કરી રહ્યા છે આપણે ખતરનાક વાળી જો ગાઈસ જીરા મિર્ચી અને આપણે જીરું આવશે જો ગાઈસ અને ફિલહાલ નીંદવાનું ચાલે છે અહીં જો અને વ્લોગની શરૂઆત કરી રહ્યા છે આપણે સાંજે નીંદવાનું બાકી રહ્યું છે ખાલી આપણે આ તુરિયો દેખાય છે ને એ તુરિયાની આ એક ખાલી પટ્ટી જ જોવો ગઈ છે આજે આખું ખેતર કરી નાખ્યું છે આજે આપણે સમાપ્ત અને નીંદવાનું છે જે આજે પૂરો પછી કાલથી ચડશું પાછા કપા વીણવામાં અને જોજો સ્પીડમાં નહીં દેશે કારણ કે જવાનું છે ગામમાં કપાસની ગાહડીઓને એમ નાખવાની છે થોડીક એટલે તો બને રહેજો વિડીયોમાં સારું લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા આવા નવા વ્લોગ જોવા માટે તો ગાઈસ ફાઇનલી આજે ખરપડાવાળું કામ આપણે કરી નાખ્યું છે પૂરું નીકળી જશે આપણે વાળ તરફ પણ ફિલહાલ તો આપણે ગોતે છે આપણા ચંપલ કારણ કે આપણને યાદ નહીં કરાતું રેખાડેલા એ અને આજથી ગાઈસ જીરામે બ્લોગ ના આવે બ્લોગ નહીં આવે એટલે તમે જીરું જોઈ લો ગાઈસ આ બાજુ દિવસ છે ને તો એટલે બધું કંઈ ખાસ દેખાતું નહીં આ બાજુ મસ્ત દેખાશે ગાઈસ ચંપલ મળી ગયા છે તો આ દિવસે ચંપલ પર નથી દેખાતા એવા દાડા આવી જશે ગાઈસ તો ફિલહાલ જવાનું તો આપણે ગામમાં ગાહડીઓ છોડવા હર્ષદનો ફોન હમણાં એવો આવ્યો હતો કે ગાહડીઓ અમે છોડી નાખશું તો થોડોક નિરાતે આવજે નાસ્તો બાસ્તો કરીને કારણ કે જવાનું છે આપણે ગાડી લઈને થોડોક બહાર તો જઈએ છે વાડી તરફ હમણાં તો પછી નાસ્તો બાસ્તો ચાબ આપીને જઈશું નિરાતે મસ્ત ફ્રેશ થઈને તો બન્યા રહેજો બ્લોગમાં તો જઈએ ફટાફટ વાડી આવી ગયા છે આપણે વાડ્યા અને ભાઈ પીવે છે ચા જો આપણી ચા ઓલરેડી પડેલ છે દેખાતી મને હે દારા મેં ટોલા ટોલિયા તો ફિલહાલ જે આપણે મોડ થાય છે તો આપણે ચા પી લઈએ નીકળી ગયા છે ગામ તરફ અને આજે આપણે એકલા નહીં આજે આપણે સુનિલભાઈ પણ છે જો કાલે જતા હતા ડરાવવા આજે આપણે ભેગા છે અને ફિલહાલ કેટલા દિવસો પછી લઈને જઈએ છીએ આપણે ટાયર ને ખાવા નહીં ટૂપ ને ખાવા ટાયરને તો જઈએ છે થોડાક બહાર ગાડી લઈને એટલે ને ખાવતા હો જે 250-300 વાળી મળે છે પેલી ગાડીમાં નખાવાનું છે પણ આપણે નિંજા બાઇકમાં નખાવી દઈએ પછી નિરાતે નખાવશે મેં હું ભાઈ જો ગાઈસ બચ્ચે વાળી હરકત ગાઈસ તો ગાઈસ આવી ગયા છે ગામમાં અને ટાયર મૂકી દઈશું ગાડીમાં ને સેટ અહીં ગાડી કાઢે છે જો ગાઈસ ને આ છે આપણી ગાડી ગાઈસ ચાલુ કરી દીધું કઈ શોર્ટકટ પાડ ના સીધી પણ કે તમારે માણા હોય કે તકલીફ થાય તમારે કોઈ હેરાન થાવ જાવ માર ફોન ભાણા તમને કહો 3% ના વ્યાજમાં પૈસા લાવીને 7 લાખ રૂપિયા ભર્યા કારણ કે એકનો એક છોકરો નો બી બાપ દીકરા તમને બરવાડા ફિલહાલ પોકી ગયા છે પણ હજુ એન્ટર નહીં થયા અને આપણી ગાડી છે એ પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા જેલા ગાઈસ અને આવી જશે આપણે ટાયર લઈને તો ગાઈસ ટાયર પંચર વાળાની મૂકીને નીકળી ગયા છે ટાયર છે ને આપણી કને કેટલાક પૈસા કેટલા કહે આપણે આવું થાય જાય નુકસાન ગાઈસ જો ટાયર ફાટી ગયું ગાઈસ આગલા વેલનું टायर गाइस टायर
ટાયર છે ગાઈસ પણ થોડું નબળું છે એની જેવું. થોડો ઘણો લાગે ને બે જેક છે ને આપણે તો ઓલો કેચી છે કે ચાલો મોનો ગોતું કેચી છે થોડુંક અંદર થઈ જાય ને ઓલો જેક કરી જાય ને તો પણ ન મળે. હા તો બે પાન આપણે કાઢી લીધા છે. અમે કીધું અને આપણા બે જેક, એક નાનો છે ને એક મોટો. ઓલું પાનું લેવા એટલે બે ને સારું બે ખાય. એની મારા ઠોકે તે જે વેલ બદલાયું ને સીધા પાઇપે ટાઈટ કર્યા બોલ હવે આ ઉપર ચડવી પણ બોલ જ નહીં જલતો ને. પાઇપ લીધો આપણે ટ્રેક્ટર નહીં ખોલતા એ પાઇપે ટાઈટ કર્યા હા બોલ હોય લાગી જાય ને આવો લાગી ગયો જોયો તે મંદિર ઓલા બેટરી મારજો ઓલા ને આવે છે રમ માટે. બોલ ફરી આની જરૂર પડે આ ફ્રી થઈ જશે જેક. એ ભલ થઈ ગયો છે તમને એમને પીડ્યો રહેવા દે કદાચ એકાદો સીટક્યો હોય તો આને ચડાવું થોડોક પણ તમે અહીંયા ના ચડાવવું નથી. આપણે ટાયર લાગી જાય એ રીતે કરી નાખો થોડું. હવે 4 આંગળી થઈ ગયા લાગી જાય ને તો ખોલે નો ટાયર. લાગી જાય બે બોલ લાગી જાય આ ખૂતા હોય ડામર માં બીક લાગે બીજા કાસા રસ્તા હોય ને તો ન મૂંઝાય ડામર માં ક્યારે ખૂતે નીકળી નહીં. આવ્યું ને હા મોટો જેક આપું કે નાનો આ ઠેલીમાં નાખવાનો છે ને જેક કયો નાનો બંને પકડો ચાલે ઠેલી
ટેમ્પલો ઓનલાઈન છે હેઠે ભલે બગડતું ઉપલી ન બગડે એમ બસ પૂરું ને પાના બાના આવી જાય થઈ ગયું ટાયર એકદમ રેડી ટાઈમ પર વાળી ચાલે એવું હાથ બાદ ધોવાના છે તમારે હા મારા આવ્યા નહીં બગડ્યા પણ તેઓ ધોઈ નાખી વળી માવા બાવા ખાવાનું હોય તો ઉપાધિ ને નિરાજે કામ લીધું બધું કામ થઈ ગયું શું કહેવાય શું કહેવાય યાર યાર આવી ગયું મને કે દો હારો હાથમાં જ છે બસ આપણે જે ગાડી ખાલી કરવાની છે તો આપણે કરવાની છે ગાડી ખાલી અહીં